આજે તો અમે નવો એક કાંડ કર્યો. અમે ક્યાંક બહાર જઈને કાંડ ન થાય એવું કોઈ બને જ નહીં. તો હેલો ગાઈસ, કેમ છો બધા? સવારમાં પર તિલો ચાટતી હતી, કારણ કે અમે કંઈક નવું ચેલેન્જ કરેલું હતું. એનો જે હતું એ પડ્યો તો એમને એમ તો કે મને આપો ખાવા માટે, તો મેં આપી દીધો. એ ખાઈ અને આજો થાકી ગયો હતો, તો ત્યાં સૂઈ ગયો હતો, ત્યાં પડી ગયો. મમ્મી કીધું કે બારે કોઈ તહેવાર આવ્યો છે, જોઈ આવો તમે. તો હું અને મારી બેન જોવા ગયા હતા. ત્યાં આખું ઘર ત્યાં આવી ગયા હતા. તમે બધા કુર્તી જોઈ, કેટલી મસ્ત જસ્ટ આખે પેર જે હતી એ 600 રૂપિયાની, કેટલી સરસ હતી. અમે થઈ ગયા હતા રેડી, કારણ કે અમે ક્યાં જતા હતા એ તમે જોઈ શકો છો. અને આ મને જ્ઞાન આપતો હતો કે આવી રીતના સ્કૂટી ચલાવે તો આવડવાની નથી, તો ભાઈ શું કામ કહે છો. પછી અમે આવી ગયા હતા મૂવી જોવા માટે, અને આગળ શું થયું કાંડે પણ તમને ત્યાં થઈ ગઈ હતી ભાઈની જોરદાર એન્ટ્રી. જો ધૂળ પણ ઉડવા માંડી હતી, એવી સરસ એન્ટ્રી થઈ ગઈ હતી. પાકિસ્તાનમાં પણ કાંઈ બાકી જ ન રાખે ભાઈ. તેના પછી ઇન્ટરવલ પડી ગયું હતું. ઇન્ટરવલમાં મેં કોક લીધી હતું. એઝ અ એક નાનું કિડ્સ જાય છે ને, તેને આખું કોક નીચે ઢોળી નાખ્યું હતું. એવો ગુસ્સો આવે ને, છોકરાઓ નાના જ્યાં પણ થાય ને. પછી અમે નીચે ઉતરી ગયા, તો પછી યાદ આવ્યું કે અમારી વોચ તો નીચે જ પડી ગઈ હતી. પછી પાછી સીડી પરથી નીચે ઉતરવા ગયા, ત્યાં અમારી વંશિકા નીચે પડી ગઈ હતી. પછી અમે આવી ગયા હતા ઘરે આવી અને જો આ ક્યાં બેઠું છે. તેના પછી અમે ખાઈ અને અમે જમ્યું નહીં. આજ ખાઈ લીધું હતું, કારણ કે કંઈ ભૂખ નહોતી એટલી બધી. તો ટાટા, બાય બાય ગાઈસ. કાલે નવા વ્લોગમાં